માણસ નિજાનંદ માટે, પોતાના આનંદ માટે આ કથા સાંભળે છે. લોકોના મન ઉપર શાસન કરે છે, બોલાવા જવા નથી પડતા, પોતાની મેળે આવે છે, મનથી ખેંચાઈને આવે છે. માટે શાસ્ત્ર, અને શાસ્ત્ર એટલે પુલિંગ કહેવાય, શાસ્ત્ર એટલે પુરુષલિંગ કહેવાય. પુરાણ, પુરાણ શબ્દનો અર્થ થાય પુરા અપી નવમ ઇતિ પુરાણમ. જે પુરાણું હોવા છતાં પણ નવું છે, નિત્ય નૂતન છે. સતયુગમાં જેટલું મહત્વ હતું, સતયુગ પૂરો થયો તો આનું મહત્વ ઘટ્યું નહીં, ઉલટાનું વધી ગયું. ત્રેતાયુગ આવ્યો તો કથાનું મહત્વ વધ્યું. કહે ને કે એક બાર ત્રેતા જુગ માહી શંભુ ગયે કુંભજ ઋષિ પાહી. ત્રેતાયુગ પૂરો થયો, દ્વાપર યુગ આવ્યો તો દ્વાપરમાં વધારે મહત્વ થયું. દ્વાપર પૂરો થતા કલિયુગ આવ્યો તો કલિયુગમાં તો કીધું કે કલૌ તદ હરિકીર્તનાથ. કલિયુગમાં તો વધારે ફળ વધ્યું અને કલિયુગમાં તો મેન થઈ ગયું. નવધા ભક્તિ આપણે જોઈએ તો નવધા ભક્તિમાં સર્વથી પ્રથમ આવે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. શ્રવણમ કીર્તનમ, પેલું શ્રવણ આવે. શ્રવણ કહેતા સાંભળવું. બીજું કીર્તન આવે. અહીંયા આપણે સાંભળીએ પણ ખરા અને કીર્તન પણ કરીએ. ત્રીજું સ્મરણ આવે. અહીંયા આપણે સ્મરણ પણ કરીએ. તો આ પુરાણ છે. પુરા અપી નવમ, જૂનું નહીં. દિને દિને નવમ નવમ નમામિ નંદ સંભવમ. ભગવાનનું નામ જેમ દિવસે દિવસે નવું છે. ઘણા વૈષ્ણવો, ઘણા ભક્તો એવા છે કે નિત્ય શ્રીમદ ભાગવદ્ ગીતાનો એક અધ્યાયનો પાઠ કરે, પણ 18 દિવસ પૂરા થાય એટલે ગીતાજી પૂરી થાય એટલે બંધ ન કરી દે. એનું રિપીટેશન થયા જ કરે, બીજી વાર, ત્રીજી વાર. અને જેટલી વાર વાંચે એટલી વાર કંઈ ને કંઈ જાણવા વધારે મળે. તમામે તમામ પ્રશ્નનો ઉત્તર એ ગીતામાં છે. શરત માત્ર એટલી કે આપણે માણસમાંથી પાર્થ, વાછડો થવું પડે, અર્જુન થવું પડે. અર્જુનની જગ્યાએ પોતાને મૂકી દો. અર્જુનને લડવાનું હતું અને પોતાના ઓજની સાથે જ લડવાનું હતું. હવે રણાંગણમાં છે, લડાઈ કરવી છે, લડવાની અસમર્થા થઈ. સિદંતી મમ ગાત્રાણી મુખમ તે પરિશુષ્યતી. ગાત્રો શિથિલ પડ્યા, મોં સુકાવા લાગ્યું, કંપારી થવા લાગી, ધનુષ બાણ છૂટવા લાગ્યું. ભગવાનને કંઈક તમે મને ઉપદેશ કરો. પણ અર્જુન બુદ્ધિશાળી હતા કે એમ કહીશ કે ઉપદેશ કરો તો એમ કહેશે ગુરુ પાસે જા. માટે કીધું શિષ્યસ્તેહમ શાદિમા ત્વામ પ્રપન્ના. હું તમારો શિષ્ય છું, માટે મને ઉપદેશ કરો. આજે પણ નવી છે, આજે પણ વાંચો તો એટલું જ જાણવા મળે. પણ માત્ર ભગવાનના શિષ્ય થવું પડે, ભગવાનના શરણે જવું પડે, શરણાગતિનો સ્વીકાર કરવો પડે. જ્યાં સુધી પૂર્ણ શરણાગતિનો સ્વીકાર ન કરો ત્યાં સુધી ભગવાન વિલંબ કરે. આપણે ત્યાં કહેવત છે ને કે ભગવાન કે ઘર મેં દેર હૈ પર અંધેર નહીં. પણ ભગવાન કે ઘર દેર ભી નહીં. આપણા પુકારવામાં દેર થાય. દ્રૌપદીજીના ચીર હરણ થતા તો એને બધાને પુકારી લીધા તો ભગવાન નહીં આવ્યા. ભીષ્મ પિતામહને, પાંડવોને, ધૃતરાષ્ટ્રને, કૃપાચાર્યને, દ્રોણાચાર્યને, વિદુરજીને વગેરે તમામના શરણે ગયા, રક્ષણ નહીં થયું. ત્યારે પોતાનું બળ લગાવ્યું, સાડીના છેડાને મોઢાથી પકડી રાખ્યો તો પણ ભગવાન નથી આવતા. ભગવાન વિચાર કરે હજી પણ સંપૂર્ણ શરણાગતિ નથી. અને જેવો દુશાસને હાથનો ઝોંટો માર્યો, મોંમાંથી સાડીનો છેડો છૂટ્યો, બે હાથ ઊંચા કરીને કીધું કે હે ગોવિંદ, હે ગોપાલ, તો 1 સેકન્ડ નહીં થઈ. એ જ ક્ષણે ભગવાન વસ્ત્રના રૂપે પ્રગટ થઈ ગયા. તો દેર ભી નહીં.
અંધેર બી નહીં. આપણે કહીએ દેર છે, પણ દેર છે ખરું, પણ આપણા પોકારવામાં. તો આ જૂનું નથી, નવું જ છે. તો પુરાણ, પુરાણ એટલે નપુંસક લિંગ થાય. અને ત્રીજી સંહિતા. સંહિતા એટલે સ્ત્રીલિંગ છે. સંહિતા એને કહેવાય કે જેમાં મંત્રો હોય, વેદ મંત્રો હોય, એને સંહિતા કહીએ. ઋગ સંહિતા, સામ સંહિતા, યજુર સંહિતા, અથર્વ સંહિતા, મંત્ર સંહિતા. જેમાં મંત્ર હોય એને સંહિતા કહીએ. કાલે આપણે દર્શન કર્યું કે આમાં મંત્રો જ ભરેલા છે. વેદોપનિષદા સારા જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદનો સાર છે, માટે આ ભાગવતી કથાને સંહિતા કહે છે. કાલે દર્શન કર્યું ને કે પ્રથમ પણ ધીમહી શબ્દ લાગ્યો. ધીમહી શબ્દ મંત્રને લાગે, અંતે પણ ધીમહી શબ્દ લાગ્યો, માટે આને સંહિતા કહે. આદેશ પણ કરે છે, ઉપદેશ પણ કરે છે અને સંદેશ પણ કરે છે. આવા ભાગવતનું દર્શન કરીએ, આવા ભાગવતનો આશરો લઈએ, આનું શરણું લઈએ, તો જગતમાં બીજા કોઈનું શરણું લેવું પડતું નથી. કીર્તન, આપણે કહીએ ને કીર્તન કરીએ, ચાલો હરિનું. કીર્તન શબ્દને અવળો કરો તો થાય નર્તકી. નર્તકી એટલે નાચવા વાળી, અને નાચવા વાળી એટલે માયા, જે જીવ માત્રને નચાવે. ક્યારેક શેઠની સામે, ક્યારેક માલિકની સામે, ક્યારેક સગાની સામે, ક્યારેક સંબંધીની સામે, ક્યારેક રૂપિયાની સામે, ક્યારેક પરિવારની સામે. આ માયા નચાવે. પણ બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ કહેતા કે ભગવાનની કથામાં જે કીર્તન કરે, અહીંયા ભગવાનની સામે નાચે તો એને દુનિયાની સામે નાચવું ન પડે. નહીતર તો ભાઈ બાપા દરેક જગ્યાએ કરવું પડે. પણ આ રામજી શેઠિયો સાચો રહે, એના ચોપડા ચોખ્ખા રાખે, આને શેઠ માની લે. નરસિંહ મહેતા આને શેઠ માની લો, તો બીજે ક્યાંય ભાઈ બાપા નહીં કરતા. સામેથી લોકો કહેતા કે ભાઈ આના ભગવાન કામ કરે છે. મીરાબાઈ આને શેઠ માની લો, નામદેવે, તુકારામે, અનેક ભક્તો. પણ લોકો એને ગાંડા કહે. પણ ધીરા ભગત કરીને કવિ થઈ ગયા, એને તો કીધું કે આ ગાંડો જ છે, આ બધા ગાંડા છે. ગાંડાની વણઝાર, એનો ગણતા ન આવે પાર. ભાઈ આ તો ગાંડાની વણઝાર. ધીરો ગાંડો, ધનો ગાંડો, ગાંડો છે ગોરો કુંભાર જો. નારદજી તો એવો ગાંડો, એને બાંધ્યા નહીં ઘર બાર. આ બધા ગાંડા. જગત જેને ગાંડા માને, પણ હરીને મને હોશિયાર જો. અનેક થયા અને અનેક થશે, આવા ગાંડા નો નહીં પારજો. ભગવાન પ્રમાણ આપે ગીતામાં, નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો કોઈ દિવસ નાશ ન થાય. માટે આનું શરણું લેવાનું કે આ જન્મ આપણને શા માટે મળ્યો? તો વેદમાં કીધું છે, વેદોમાં વર્ણન આવે. આત્મા છે ને આપણો, એ આત્મા રથી છે. શરીર છે આપણું સારથી છે. ઇન્દ્રિયો છે ઘોડા છે. મન છે લગામ છે. શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ, આ 5 વિષયો છે. વિષયાન પંચ ગોચરાહ, આ માર્ગો છે, આમાં મન ભટકે છે. પ્રણવરૂપી ધનુષ્ય હાથમાં છે, બાણ મારવાનું છે ગળા ઉપર બેસીને. પણ વેધન એનું કરવું છે તો કે બ્રહ્મનું વેધન કરવાનું છે. એક જ બાણ મારો ને બ્રહ્મને પામી જાઓ. ઓમ ઓમ ઔમ, આ પ્રણવનું સંધાન કરી બ્રહ્મનું વેધન કરવાનું છે.
પણ આ વસ્તુ આપણા પ્રયત્નથી ન થાય. 3 વસ્તુ આપણે ગમે એટલા પ્રયત્નો કરીએ તો આપણને ન મળે. એ દેવના અનુગ્રહથી મળે. મનુષ્યત્વ, મુમુક્ષુત્વ, મહાપૌરુષ સંશ્રયાત. એક મનુષ્યનું શરીર આપણે ધારીએ એમ ન મળે. એ તો કૃપા કરીને પરમાત્મા આપે. પણ મનુષ્ય તો હજારો ને લાખો છે. બધાને મુમુક્ષુત્વ નથી થતી. મુમુક્ષા એટલે મુક્તિની ઈચ્છા. આમાંથી મુક્ત કેટલાને થવું? રોજ આપણે કાલનો વિચાર કરીએ, મુક્તિનો કોઈ વિચાર નહીં કરે. ત્રીજું કીધું મહાપૌરુષ સંશ્રયાત. મહાપુરુષોનો સંશ્રય, મહાપુરુષોની મુલાકાત આ પણ આમ નામ ન થાય. આ ક્યારે થાય? સત્સંગ ક્યારે થાય? રામ કૃપા કરે તો સત્સંગ થાય. નહીતર તો આપણે સિનેમાઓ હોય, ટીવી હોય, મનોરંજનના ઘણા સાધનો હોય, ત્યાં જઈએ. માત મિલે પુની તાત મિલે, સુત ભ્રાત મિલે, જુબતી સુખદાયી. માતા પણ મળે, પિતા પણ મળે, તાત પણ મળે, સુત ભ્રાત પત્ની મળે, પુત્રો મળે, ભાઈ મળે, સુખદાયી મળે. રાજ મિલે ગજબાજ મિલે, સબ સાજ મિલે, મન વાંછિત ભાઈ. રાજ પણ મળે, હાથી ઘોડા વગેરે, આજની ભાષામાં કહીએ તો મોટર બંગલા વગેરે મળે. લોક મિલે બીધી લોક મિલે, પર લોક મિલે વૈકુંઠ થઈ જાય. લોકોની પણ પ્રાપ્તિ થાય, પરલોકની પ્રાપ્તિ થાય, વૈકુંઠમાં પણ જાય. સુંદર ઓર મિલે સબહી, એક સંત સમાગમ દુર્લભ ભાઈ. સંતનો સમાગમ દુર્લભ છે, બાકી તો બધું મળે. તો અહીંયા કંઈક આ રથથી આપણે બ્રહ્મ સુધી પહોંચવું હોય તો આપણે જ્ઞાન માર્ગમાં અત્યારે નહીં પહોંચાય. આનો સારથી ભગવાનને કરવો પડે. આ રથની લગામ હોપવી પડે કૃષ્ણને કે અમને હવે રસ્તા ખબર નથી, ક્યાં જવું એ ખબર નથી, ને કેમ જવું એ ખબર નથી. આવો આપણે પણ આપણા જીવનની ડોરના સારથી કરીએ ભગવાનને કે હે પરમાત્મા, તું અમારા રથને તારા સુધી પહોંચાડજે ને તું હાંકજે. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. ઓ પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને. બનાવજો પરમારથી, મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. મારું તારું મનથી મૂકું, મારું તારું મનથી મૂકું, મારું તારું મનથી મૂકું, મારું તારું મનથી મૂકું. ભક્તિ કેરો પંથ ન ચૂકું, ભક્તિ કેરો પંથ ન ચૂકું, ભક્તિ કેરો પંથ ન ચૂકું, ભક્તિ કેરો પંથ ન ચૂકું. હૈયું મારું કદી ન વિસરે, હૈયું મારું
કદી ન વિસરે. આ દુનિયા છે સ્વાર્થી, મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. જ્યાં લઈ જાવું ત્યાં હું જાઉં. જ્યાં લઈ જાઓ ત્યાં હું જાઉં. જ્યાં લઈ જાવું ત્યાં હું જાઉં. જ્યાં લઈ જાઓ ત્યાં હું જાઉં. આપ સંગાથે જીવન વિતાવું. આપ સંગાથે જીવન વિતાવું. આપ સંગાથે જીવન વિતાવું. આપ સંગાથે જીવન વિતાવું. પરવા જગની કદી ન કરતો. પરવા જગની કદી ન કરતો. બન્યો આપનો જારથી, મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. આ રથ કેવો છે? હેનો રથ છે? કે છે પૈડા કોણ છે? રથ શું છે? જ્ઞાન ભક્તિ બે પૈડા રથના. 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 ચલાવવાને હું સમર્થ ના. ચલાવવાને હું સમર્થ ના. ચલાવવાને હું સમર્થ ના. ચલાવવાને હું સમર્થ ના. મનના ઘોડા ઓ ના દોડે. મનના ઘોડા ઓ ના દોડે. જ્યાં ત્યાં બેદરકારથી, મારા જીવન રથના સારથી. ઓ પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. ઓ કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. આ જ્ઞાન ભક્તિ બે પૈડા છે આ રથના, પણ ચલાવવાને હું સમર્થ ના. પરમાત્મા અમે ચલાવવાને સમર્થ નથી, કારણ કે મનના ઘોડા તો ગમે ત્યાં દોડે બેદરકારથી. માટે આને સંભાળજે. અને આને સંભાળે તો શું થાય? પરમાત્માને ધકારે તો શું માગવાનું છે? કર્મ કરું ફળ કદી ન માંગુ. 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 જગમાં રહી મન જગને ત્યાગુ. જગમાં રહી મન જગને ત્યાગુ. જગમાં રહી જગ મનથી ત્યાગુ. જગમાં રહી જગ મનથી ત્યાગુ. કણ કણમાં કરું દર્શન તારું. કણ કણમાં કરું દર્શન તારું. એવી દ્રષ્ટિ દે પ્યારથી, મારા જીવન રથના સારથી. ઓ પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. ઓ કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા
જીવન રથના સારથી. હું પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. તો આપણા રથને ભગવાનને સોંપ્યો કે હે પરમાત્મા તું ચલાવજે, અને એ પરમાત્મા ચલાવશે તો આપણે બાણ મારી અને પરમાત્માનું વેધન નહીં કરવું પડે, પણ પરમાત્મા જ આપણને પકડી લે. રામાયણમાં કથા આવે ને, સુગ્રીવને મિત્રતા કરાવે છે હનુમાનજી રામજીની. તો સુગ્રીવ કહે છે કે પરમાત્મા તમે મારો હાથ પકડો, હું તમારો હાથ નહીં પકડું, કારણ કે હું તો જીવ છું, ક્યારે પકડું ને ક્યારે મૂકી દઉં મારું શું નક્કી. પણ ભગવાનને પકડતા જ આવડે, મૂકતા નથી આવડતું. એકવાર પકડે એટલે મૂકે નહીં. પૂતનાને પકડી, પૂતના કહે મુચ્ચતામ 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 રે રે મુંચ રે રે મુંચ. ભગવાન કે એ વાત ખોટી પડે. એકવાર પકડી એટલે મૂકવું નહીં. હા મુક્ત કરું પણ મૂકવું નહીં. આવે જ કથા આવે તૃણાવર્તની, વંટોળિયાના રૂપે આવે ને ભગવાનને ઉપાડી જાય. ભગવાન વળે પોતાના શરીરનો વજન વધારે તો પેલા થાય હવે મૂકી દેવાને, આ તો કઈ પથ્થર લાવવા લાગુ છું, આ કોઈ બાળક નહીં હોય. ભગવાન કે તું મૂક, પણ હું થોડો મૂકું. એને પણ મૂકતા નથી. આપણે પણ આપણા રથની લગામ એમને આપીએ તો એ મૂકે નહીં, એ આપણને સામે પાર પહોંચાવીને જ રહે. તો અહીંયા કહે છે ભગવાનને રોક્યા, કુંતાજીએ સ્તુતિ કરી, બહુ અદભુત સ્તુતિ છે. સ્તુતિ કરી દુઃખ માગ્યું. ભગવાનના અવતારનું પ્રયોજન ઘણું બધું સ્તુતિમાં કહે છે. શ્રી કૃષ્ણ કૃષ્ણ સખ વૃષ્ણ છે ભાવ નિધ્રુગ રાજન્ય વંશ દહના નપવર્ગ વીર્ય ગોવિંદ ગોદ વિજયસુરાર્તિ હરાવતાર યોગેશ્વરા અખિલ ગુરુ ભગવાન નમસ્તે. હે ભગવાન, હે કૃષ્ણ, હે અર્જુનના સખા, હે વિજય રૂપ, આ સૃષ્ટિમાં ભારરૂપ બનેલા રાજાઓના વંશનો નાશ કરવા માટે અગ્નિ સમાન આવા હે યોગેશ્વરોના ગુરુ, હે પરમાત્મા, હું આપને વંદન કરું છું. નમસ્યે પુરુષમ ત્વાધ્યમ ઈશ્વર પ્રકૃતય પરામ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર બહિર્વસ્થિતમ. ભૂત માત્રની અંદર અને જગતની બહાર બધી જગ્યાએ આવા હે વ્યાપ્ત હે પરમાત્મા, હું આપને વંદન કરું છું. કાલે આપણે જોયું કે બધાની સ્તુતિથી પ્રાર્થનાથી ભગવાન હસ્તિનાપુરમાં રોકાયા. અહીંયા યુધિષ્ઠિર મહારાજને હવે થોડું મોહ ઉપજે છે. ઇતિ ભીત પ્રજા દોહાત, મેં મારી પ્રજાનો દ્રોહ કર્યો છે. મારા સ્વાર્થને કરી અને મેં અનેક અક્ષોહિણી સેનાઓનો નાશ કરાવી નાખ્યો. આ મારી રાજ્યની લાલસા, આના સિવાય બીજું કંઈ નહીં. ખેદ થાય તો ખેદ કેવો થાય? યુદ્ધની શરૂઆત થઈ ત્યારે પણ ખેદ થયેલો. કુરુક્ષેત્રના રણાંગણમાં અર્જુનજીને ખેદ થયેલો. તો ભગવાને ઉપદેશ આપ્યો, ક્લેબિમ માસમાં ગમ પાર્થ નૈતત્વ યુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય ત્યક્તમ ક્ષુદ્રમ હૃદય દુર્બલ્યમ ત્યક્તવોતિષ્ઠા પરંતપ. જો મનુષ્ય જીવ, અર્જુન છે જીવ છે, આ જીવને જો દ્રોહ થાય, જીવને મોહ થાય, જીવને અજ્ઞાન થાય તો પરમાત્મા એને દૂર કરે. પણ યુધિષ્ઠિર ધર્મ છે, ધર્મને આજે દ્રોહ થાય છે. હે પરમાત્મા, મેં કેટલી અક્ષોહિણી સેનાને હણાવી નાખી, માત્ર એક જ ઈચ્છાથી કે મારે રાજ્ય જોઈએ. અક્ષોહિણીમાં કહેવાય કે 21,800 હાથી હોય, 21,870 એટલા જ ઘોડા હોય, 65,610, 1,09,035 પાયદળી હોય. ત્યારે એક અક્ષોહિણી સેના થાય. આવી અનેક અક્ષોહિણી સેનાઓનો વધ કરાવ્યો. કઈક માત પિતાને મેં સંતાન વિહોણા કર્યા, કઈક સ્ત્રીઓના સૌભાગ્ય નંદવાયા, કેટલાક બાળકો અનાથ થયા. આજ હસ્તિનાપુરમાં જ્યાં જોઈએ ત્યાં માતમનું વાતાવરણ છે.
આ મને શાંતિ નથી આપતું, આ બધું મને બહુ દુઃખી કરે છે કે આ બધું મેં શું કામ કર્યું. અને ભાઈ શાંતિ ન આપ્યો, કોઈ દિવસ ન આપે. કબીર મહારાજે કીધું, સહજ મિલાસો દૂધ સમ માંગ મિલાસો પાની, કહત કબીર વો રક્ત સમ જામે ખીંચાતાની. સહજમાં મળે ને એને દૂધ જેવું કહેવાય કે ભાઈ આ માગ્યા વગર મળ્યું, અને માગીએ અને પછી આપે તો એ પાણી કહેવાય, પણ ખેંચા ખેંચ કરીને ભોગવીએ તો એ તો લોહી કહેવાય. તું રહેવા દે, હું લઈ લઉં. આ બધું કહત કબીર વો રક્ત સમ, આ તો લોહી જેવું છે, જામે ખીંચાતા નહીં. પણ ભગવાન કે આ તો ધર્મ છે, આને મોહ થાય તો હું આને ઉપદેશ ન કરી શકું. ધર્મને ઉપદેશ થાય તો એને કોઈ મહાપુરુષ હોય, કોઈ વિરલ પુરુષ હોય, કોઈ સંત હોય, કોઈ સાધુ હોય, આ ઉપદેશ કરે. માટે ભગવાન એમના સારથી બન્યા. કીધું કે તમને મોહ થયો ને, ચાલો તમને તમારા ધર્મનું દર્શન કરાવું. પિતામહ ભીષ્મ અખંડ બ્રહ્મચારી શરશૈયા પર પડેલા છે. શરશૈયા એટલે પેલા બાણ પાથર્યા પછી સૂઈ ગયા એવું નથી. શરીરના તમામે તમામ અંગોમાં બાણ વાગેલા છે, આ બાજુથી વાગીને પાછળ નીકળી ગયા, પછી જે છતાપાટ પડી ગયા, આવી શરશૈયા પર. પણ ઈચ્છા મૃત્યુના, ઈચ્છાવર્તી મૃત્યુ, જ્યાં સુધી ધારે નહીં ત્યાં સુધી મરે નહીં, આના માલિક છે. દક્ષિણાયન અને ઉત્તરાયણ આ બે આપણે ત્યાં અયન આવે. અયન કહેતા ઘર થાય, નારાયણ તો અમને કહીએ નરસે અયનમ, નરમાં વાસ માટે નારાયણ, નારમાં વાસ માટે નારાયણ. એમ ઉત્તર અયન અને દક્ષિણ અયન. તો દક્ષિણાયનમાં દેવતાઓનો દિવસ પૂરો થાય ને રાત્રિ શરૂ થાય. તારીખ પ્રમાણે આપણે ગણીએ તો સાયન ગણતરી પ્રમાણે 20મી જૂન અથવા 22મી જૂને દક્ષિણાયન ચાલુ થઈ જાય. આપણે તિથિ પ્રમાણે ગણીએ તો દેવપોઢી એકાદશી આવે અષાઢ મહિનામાં, એટલે દેવતાઓની આપણે કહીએ સૂઈ ગયા દેવતા આવે. તારીખ પ્રમાણે જોઈએ તો 6 મહિના પછી બરાબર 20મી ડિસેમ્બર અથવા 22મી ડિસેમ્બરે આપણે કહીએ સાયન પ્રમાણે કે હવે ઉત્તરાયણ થયું. ઉત્તરાયણ એટલે દેવતાઓનો દિવસ. આપણે અહીંયા 14મી જાન્યુઆરી કહીએ નિર્યન પ્રમાણે ઉત્તરાયણ. પિતામહ વિચાર કરે છે કે દેહ છોડવો છે, પણ ઉત્તરાયણના પવિત્ર સમયમાં. ભગવાન 8મા અધ્યાયમાં કહીને બે ગતિ છે, શુક્લ કૃષ્ણ ગતિ યતે શાશ્વતે મતી. આ બે શાશ્વત ગતિ છે. ઉત્તરાયણમાં મરે તો પાછું આવવું નથી પડતું, દક્ષિણાયનમાં મરે ને પાછું આવવું પડે. તો અહીંયા સમય ન જાણવો કે ભાઈ 14 જાન્યુઆરીથી જૂન મહિના સુધીમાં મરી જાય તો આપણે પાછા ન આવવું પડે એમ. આ મનની ગતિ કીધી. ધુમો રાત્રિ તથા કૃષ્ણ ક્ષણવાસા દક્ષિણાયનમ. આપણા મનની કામના દક્ષિણાયન જેવી હોય. મનમાં અનેક કામના હોય અને આવા બંધાયેલા મને મરીએ ને, હું મરી ગયા પછી દીકરાનું શું થાય, ને મારા રૂપિયા કોણ સંભાળશે, ને આ પેઢી કોણ સંભાળશે, મેં બધું ઊભું કર્યું, આનું ધ્યાન કોણ રાખશે. આ 100 વીઘા લઈ તો લીધી, પણ હવે આ છોકરા બધા શહેરમાં આવી ગયા હવે, અને મરણ થાય ને આ દક્ષિણાયનમાં મર્યા કહેવાય. અને ઉત્તરાયણ કે બધું મનથી મૂકી દે. સંત કહી અસ નીતિ દશાનન, ચોથે પન જાય હિ નૃપ કાનન. તુલસીદાસજીએ કીધું ચોથે પન જાય હિ નૃપ કાનન. હે રાજા, હે દશાનન, હે રાવણ, વિભીષણ સલાહ આપે છે. ચોથી અવસ્થા ચાલુ થઈ ગઈ, હવે વનમાં જઈને ભજન કરો. એમ મનથી બધું મૂકી દે કે એને સંભાળવું હોય તો સંભાળે, નહીં તો આપણે ક્યાં કઈ લઈને આવ્યા હતા. અને લક્ષ્મી અને ભૂમિ આ બે તો વિષ્ણુ પત્ની છે, આનો કોઈ માલિક ન થાય. મારું છે, મારું છે, હું કરું, મારું છે. સંતે બહુ સરસ કીધું, હું કરતો હાલી નીકળેમાં મોટપમાં નથી બહુ સારું. હું કરતો હાલી નીકળેમાં